હાલો, જગદીશભાઈ મહેતાનો એક ફેસબુકમાં વિડીયો જોયો છે. જગદીશભાઈ મહેતા વાત સાચી કરે છે કે ભાઈ ગોધરિયા આવે અને ચોથે ભાગી ખેડૂત જમીન આપે છે અને બધું ખેડૂતનું હોય. બિયારણ, ખાતર, સુફર, લાઇટ બિલ, ટ્રેક્ટર, હાથી બધું કિસાન ભાઈઓનું ખેડૂતનું હોય, માલિકનું. પણ એમાં ચોથે ભાગી આપે છે અને ત્રીજે ભાગી આપે છે. બધાય ચોથે ભાગી આપે એવું નથી, ત્રીજે ભાગી આપે છે. બે ભાગ ખેડૂતના અને ત્રીજો ભાગ મજૂરનો. પછી બીજા નંબરમાં જગદીશભાઈ, એ બધા ગોધરાથી લાખો લોકો આવે, એને આ રોજીરોટી તો આપે છે ને. હે, એને આ રોટી તો આપે છે ને. પહેલા નંબરનું જગદીશભાઈને કહેવાનું, હું હરદાસભાઈ કરશનભાઈ પિંડારિયા, મારું ગામ જૂની ફોર્ટ, તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. પણ એ કિસાન ભાઈઓ એ બધા મજદૂરોને રોજીરોટી તો આપે છે ને. બે ત્રણ 4 5 લાખ રૂપિયા લઈ જાય છે એ મજૂરીના તરીકે. અને ખેડૂતનો બધો ખર્ચો ખેડૂતનો હોય. ખેડૂતને ખર્ચો કેટલો આવે એ કોઈ હજી સુધી ગણતરી કરીને કોઈ બહાર નથી પાડ્યો કે ખેડૂતને એટલો ખર્ચો આવે. ભાઈ, કૂવો અટાણે ખોદો ને તો રૂપિયા 6 થી 7 લાખ જોઈએ એક કૂવો ખોદવાના. એ 7 લાખ રૂપિયા કેમાંથી કાઢવા? 20 વીઘા જીગા હોય તો એમાં પટ્ટા કરો, 20 વર્ષ કામ કરી શકીએ આપણે. 18 વીઘના થાય પછી 20 વર્ષ, 18 વીઘ પછી કામ કરી શકીએ તો 20 વર્ષ કે 25 વર્ષ કામ કરી 45 વર્ષ થઈ જાય ને આપણે. એટલે 20 વર્ષના પટ્ટા કરવાના એ 7 લાખના. એટલે જગદીશભાઈ, જે સબસિડીની તમે વાત કરો છો, કિસાન ભાઈઓને સબસિડી દો છો, એ પાણીમાં ગઈ એમ કેમ તમે કહો છો. પણ સરકાર તરફથી જે કંપનીઓને બધા ઓજારો ખેતીના બનાવે છે, ટ્રેક્ટર છે, ટોલી છે, હાથી છે, પંસિયા છે, ખેપા છે, જે કંઈ બનાવે છે ઓજાર, એના 5 વર્ષ પહેલાં અડધો ભાવ હતો. એના ડબલ ભાવ કરીને કંપનીઓને છૂટછાટ આપી દીધી છે ગવર્મેન્ટે. તો એ પાકું બિલ લઈ અને સરકારને ખબર છે કે પાકું બિલ આપે તો જ એને સબસિડી આપવાની છે. હવે એ ડબલ ભાવ કરી અને 5 લાખનો કે 4.5 લાખનો ટ્રેક્ટરનો મોરો આવતો હતો. સોનાલિકા છે, પછી એન્ટર છે, પછી મેસી છે, આવા ઘણા કંપનીઓના ટ્રેક્ટર છે. આ ટ્રેક્ટરના 5 કે 5.5 લાખ રૂપિયા મોરાના હતા, એના 7 ને 8 કરી નાખ્યા. ને એમાં લાખ રૂપિયા ગવર્મેન્ટ સબસિડીને આપે છે. 2 લાખ તો એમને ઘાલી દીધા ભાઈ ભાવમાં, ભાવ વધારાના. એવડો બધો એને ભાવ વધારો થયો તો ખેડૂત તો આજ 10 વર્ષથી 1000 રૂપિયાની માંડવી વેચે છે ભાઈ. એમાં ખેડૂતને દઈ શું દીધું સરકારે? તમે એ કેમ નથી વિચારતા ભાઈ? અને કિસાન ભાઈઓ કેવડો ખર્ચો કરે ખેતીમાં ભાઈ, એવડો ખર્ચો જ કોઈ નથી કરતું. અને જગદીશભાઈ, એક ખેડૂત જે ટ્રેક્ટર વસાવી લે ને ભાઈ, તો એને કેવડા રૂપિયા જોઈએ છે? 7-8 લાખનો મોરો, 3 લાખની ટોલી, લાખના ખેપા, 1.5 લાખનું રોટાવેટર, અને 60-70 હજારની ઉલણી, પછી રાપ, પંસિયા, આ બધું જ્યાં વહાવી લે ને ભાઈ, ખાતર ભરવાની ફૂંકણી, આ બધું જ્યાં કરી લે ને તો એની જિંદગી વહી જાય મારા ભાઈ. એ તમે કોઈ દી વિચાર્યું નથી અને જોયું નથી તમે મારા ભાઈ. તમે પત્રકારી કરો છો બરાબર છે, તમને ખબર છે, 50% તમને ખબર છે. પણ 50% તમને ખબર નથી ભાઈ કે ખેડૂત કેવડો ખર્ચો કરે છે. એક ટ્રેક્ટર વહાવી લે તો 15 થી 17 લાખ રૂપિયા જોઈએ ટાણે. અને 20 વીઘા ખેડતો 17 લાખ રૂપિયા એમાં એના બસતાય નથી મારા ભાઈ. એક કૂવો ખોદી લે ને 7 લાખ રૂપિયા, પાણી બારું નથી આવતું. એક કૂવો અટાણે ખોદી અને 7 લાખ રૂપિયા પાણી બારું નથી આવતું. 1 ફૂટ ખોદવાના રૂપિયા 3.5 થી 4 હજાર છે. કેટલા? 3.5 થી 4 હજાર. 100 ફૂટનો કૂવો ખોદે ને તો એ 5 લાખ રૂપિયા લઈએ. 5 લાખ એ લઈએ. પછી 15-20 હજારનું લાઇટ કનેક્શન, અને 15-20 હજારની 25-30 હજારની મોટર, ને એ બધું પાણી બારું 7 લાખે આવે. એ 7 લાખનો ખર્ચો કે આભમાં જ નથી પડતા. એ ખેડૂતને એમાંથી જ કાઢવાના છે. એ જે જમીન વાવે છે ને, ભલે ત્રીજે ભાગે દે કે ચોથે ભાગે દે, એમાંથી જ એને ખેડૂતને કાઢવાના છે. અને વાર્ષિક ખર્ચો, વર્ષનો ખર્ચો વીઘે 5,000 તો ખાલી સિંગદાણા બિયારણનો ખર્ચો જોઈએ. વીઘે 5,000. કેટલા? વીઘે 5,000.
5,000 તો એને સિંગદાણા વાવવામાં જોઈએ, 1.5 મણ જોઈએ, 30 કિલો જોઈએ, તો 2500-2700 રૂપિયા સિંગદાણાના થાય 1 મણના, એટલે 5,000 રૂપિયા એ થાય. વીઘે 500 રૂપિયાનું રાસાયણિક ખાતર, 1,000 રૂપિયાનું સાણિયું ખાતર, એને સાંહે સડાવવામાં, એને સાહ ઉવેરીને આમ ખુલ્લા કરીને એમાં ખાતર નાખવાનું, એના મજૂરને ભરાવવાનું, અથવા ટ્રેક્ટરથી જીસીબીથી ભરાવો, તમે એ ભરાવો ને એટલે 1,000 રૂપિયા સાંહી થાય એક ટેલર ખાતરનું. ખાલી 1,000 રૂપિયા એક ટેલર ભરાય. 20 વીઘા હોય ને તો 20 ટેલર ખાતર જો ગમે ત્યાંથી લે ને તો એ ખાલી ભરવાના જોઈએ 1,000, અને એક ટેલર ખાતરના રૂપિયા કેટલા પડે? 7,000. 20 × 400, 1,40,000નું ખાતર થાય, અને 20,000 1,70,000નું તો ખાતર થાય. મારા બાપલિયા દેહી સાણિયું ખાતર નાખીને જો તો એટલાનું તો એ થાય. આ તો ખેડૂત હિસાબ ન માંડે. પછી ખેડૂતને ઝીણા મોટા ખર્ચા, રાહી જોઈએ, નાળો જોઈએ, જોતર જોઈએ, કોદારી જોઈએ, કુવાડો જોઈએ, પાવડો જોઈએ, ખપારી જોઈએ, પાવડી જોઈએ, કાગર અતરિયા ઢાંકવાના જોઈએ, બુંગણિયા જોઈએ, પાથરવાના નીચે કાગર જોઈએ, પછી એ ટાલપતરીયું જોઈએ, પછી પાઇપલાઇન હોય એનો ફુવારો બગડી જાય, વાંકીઓ બગડી જાય, મોટર બરી જાય. આવા અનલેખા ખર્ચા કોઈ ખેડૂએ લખ્યો નથી મારા મિત્રો. આવો હિસાબ તમે કરો ને તો ખેડૂત નાડી ભર ને નાડી ભર જ રહીએ કાયમ. કેના ખેતરમાં બંગલો તમે દેખાડ્યો, 50 લાખનો બંગલો દેખાડો મારા બાપ, એ નથી કરી શકતા. એનું કારણ શું? એને જોઈએ છે બંગલો, કાચવાળો બંગલો, આબેહૂબ એમે એસી હાલતી હોય, એને જોઈએ છે. મિત્રો, આવું કોઈ વિચાર્યું નથી ભાઈ. એટલે તમે આ વાતું કરો, બધી સાચી વાત છે, પણ કિસાન ભાઈઓ નુકસાનીમાં, કાયમ નુકસાનીમાં જ છે. અને જે નાનો ખેડૂત છે ને ભાઈ, એ તો દુઃખી જ છે. હું એમાંથી કાઢી લઈએ ખેતરમાંથી. આ જવાર વટાણા વાવ્યા છે, વટાણા 2,000 રૂપિયા બોલતા હતા, અને આજ 700થી માંડીને બીટ માંડે માર્કેટમાં. કોણ કહેવાવાળું છે ભાઈ? ખેડૂત મફત ઉત્પાદન થયા, એનું રોકટોકતા હોવું જોઈએ ને, એનો નિયમ હોવો જોઈએ કે આથી નીચે તમે માગી ન હગો, એવું તો કંઈક હોવું જોઈએ ને. એ કેમ કહેતા નથી ભાઈ કોઈને? જગદીશભાઈ, અને તમે આપણી સામે જો કંઈ ડિબેટ કરવી હોય તો છૂટશે, હું આપીશ તમને પરફેક્ટ. કિસાન ભાઈઓનો ખેતીનો ખર્ચો પરફેક્ટ આપી, લેખિત આપી. અને તમારે કોઈ પણ કિસાનને પૂછવાનું કે આ એટલી વસ્તુ જોઈ છે કે નહીં. જય જવાન જય કિસાન. અને આ વિડીયો જોજો, આપણો સાંભળજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.